નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સંસ્કૃત. તેમાં આજે આપણે પાઠ 5 યોજક તત્ર દુર્લભ નો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં તો યોજક એટલે શું થશે? યોજક અથવા આયોજક. તત્ર એટલે કે ત્યાં, અને દુર્લભ એટલે મળવું મુશ્કેલ. તો અહીં પાઠનું નામ થશે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. આ પાઠમાં ઊંટ અને શિયાળ વચ્ચેની વાર્તા રજૂ કરવામાં આવી છે અને તે દ્વારા આપણને સરસ શીખ પણ મળે છે. તો એની પહેલાં આ એક કાવ્ય આપણે ગઈશું. અહીં દલપતરામનું કાવ્ય. આમ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. સાંભળ્યું છે ને બધાએ આ કાવ્ય? સારું. આ કાવ્ય જેવી જ એક વાર્તાનો અહીં અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે યોજક તત્ર દુર્લભ. એટલે કે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. હવે અહીં પાઠ શરૂ કરીએ તો એકઃ ઉષ્ટઃ અસ્તિ. એકઃ એટલે કે એક, ઉષ્ટઃ એટલે કે ઊંટ, અસ્તિ એટલે છે, એક ઊંટ છે. ઉષ્ટઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. ઉષ્ટઃ એટલે કે ઊંટ, સ્વભાવેન એટલે સ્વભાવથી, વક્રઃ એટલે કે વાંકો, અસ્તિ એટલે છે. તો ઊંટ સ્વભાવે વાંકો છે. સઃ સર્વદા દોષમ એવ પશ્યતિ. સહ એટલે તે, સર્વદા એટલે હંમેશા, દોષમ એટલે દોષ અથવા તો વાંક, એવ એટલે જ, અને પશ્યતિ એટલે જુએ છે. તે હંમેશા દોષ જ જુએ છે અથવા તો વાંક જ જુએ છે. એકદા સહ વને અટતિ. એકદા સહ એટલે કે એક દિવસ તે, સહ એટલે તે, વને એટલે વનમાં, અટતિ એટલે ફરે છે અથવા તો ફરી રહ્યું છે. ફરીથી જો ભાષાંતર જોઈએ તો એક ઊંટ છે, ઊંટ સ્વભાવે વાંકું છે. તે કાયમ અથવા તો હંમેશા દોષ એટલે કે વાંક જ જુએ છે. એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે અથવા તો જંગલમાં જાય છે. માર્ગે સઃ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. માર્ગે એટલે કે રસ્તામાં, સહ એટલે તે, વૃક્ષસ્ય એટલે કે વૃક્ષની, ઝાડની, ઉપરી એટલે ઉપર, એકમ એટલે એક, અને શુકમ પશ્યતિ. શુકમ એટલે અહીં થશે પોપટ, અને પશ્યતિ એટલે જુએ છે. તો રસ્તામાં તે ઝાડની ઉપર એક પોપટને જુએ છે. ઉષ્ટઃ સુકાય કથયતિ. ઉષ્ટઃ એટલે કે ઊંટ, સુકાય એટલે પોપટને, અને કથયતિ એટલે કે કહે છે. હે સુક તવ ચંચુઃ વક્રા અસ્તિ.
હે શુકઃ એટલે કે હે પોપટ. તવ તવ એટલે તારી. ચંચુહુ ચંચુહુ એટલે થશે ચાંચ. વક્રા વક્રા એટલે વાકી. અસ્તિ એટલે છે. તો કે હે પોપટ તારી ચાંચ વાકી છે. સુકઃ લજ્જામ અનુભવતી. સુકઃ એટલે કે પોપટ. લજ્જામ લજ્જામ એટલે કે શરમ. અને અનુભવતી એટલે અનુભવે છે. ઉષ્ટઃ હસતી અગ્રે ચલતી. ઉષ્ટઃ એટલે કે ઊંટ અને હસતી એટલે હસે છે. અગ્રે ચલતી અગ્રે એટલે કે આગળ અને ચલતી એટલે ચાલે છે. તો અહીં શું કહે છે? પોપટ શરમ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ જાય છે. માર્ગે સહ કુકુરમ પશ્યતિ. માર્ગે સહ એટલે કે રસ્તામાં તે. કુકુરમ કુકુરમ એટલે કે કૂતરાને. અને પશ્યતિ તો જુએ છે. રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઉષ્ટઃ કુકુરાય કથયતિ. ઊંટ કૂતરાને કહે છે, હે કુકુરમ તવ પુચ્છમ વક્રમ અસ્તિ. તો શું કહે છે અહીં? હે કુકુરમ એટલે કે હે કૂતરા. તવ તવ એટલે કે તારી અથવા તારું. પુચ્છમ પુચ્છમ એટલે પૂંછડી અથવા પૂંછડું. વક્રમ અસ્તિ તો કૂતરાને કહે છે કે હે કૂતરા તારું પૂંછડું વાંકું છે. કુકુરઃ લજ્જામ અનુભવતી. કુકુરઃ એટલે કે કૂતરો. લજ્જામ અનુભવતી લજ્જામ એટલે શરમ અને અનુભવતી એટલે અનુભવે છે. તો કૂતરો શરમ અનુભવે છે. ઉષ્ટઃ હસતી અગ્રે ચલતી. ઊંટ હસે છે અને અગ્રે એટલે કે આગળ અને ચલતી એટલે ચાલે છે અથવા તો જાય છે. ઊંટ હસે છે અને આગળ જાય છે. માર્ગે બકઃ અસ્તિ. માર્ગે એટલે કે રસ્તામાં. બકઃ અસ્તિ એટલે કે બકઃ એટલે બગલો અને અસ્તિ એટલે છે. તો રસ્તામાં એક બગલો છે. બકમ દ્રષ્ટવા ઉષ્ટઃ વદતિ. બકમ એટલે કે બગલાને. દ્રષ્ટવા એટલે કે જોઈને. ઉષ્ટઃ વદતિ ઊંટ કહે છે અથવા ઊંટ બોલે છે. તવ ગ્રીવા વક્રા અસ્તિ. તવ એટલે તારી. ગ્રીવા એટલે ડોક. વક્રા અસ્તિ તો વાકી છે. તારી ડોક વાકી છે. બકઃ ઉષ્ટં પ્રતિ પશ્યતિ અપિ ન. બકઃ એટલે કે બગલો. ઉષ્ટં પ્રતિ ઉષ્ટમ એટલે ઊંટ અને પ્રતિ એટલે તરફ. ઊંટ તરફ અને પશ્યતિ એટલે શું થશે? જોવું. અપિ એટલે પણ અને પાછળ આપેલું છે ન. ન એટલે નથી. તો અહીં થશે બગલો ઊંટ તરફ જોતો પણ નથી. માર્ગે શૃગાલઃ મિલતિ. રસ્તામાં શિયાળ મળે છે. શૃગાલઃ પુચ્છતિ. શિયાળ પૂછે છે. ઉષ્ટભ્રાતઃ કથમ અસ્તિ. ઊંટભાઈ કથમ અસ્તિ એટલે કે કેમ છે? સ્વાસ્થ્યમ સમીચીનમ વા. સ્વાસ્થ્યમ એટલે કે સ્વાસ્થ્ય અને સમીચીનમ અને વા. સમીચીનમ એટલે સારું અને આરોગ્ય સારું છે ને. શું પૂછે છે અહીં? તો કે રસ્તામાં શિયાળ મળે છે ત્યારે તે શિયાળ ઊંટને
પૂછે છે, હે ઊંટભાઈ કેમ છે? આરોગ્ય અથવા તો સ્વાસ્થ્ય સારું છે ને? ઉષ્ટઃ વદતી, ઊંટ કહે છે, સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. હવે અહીં ઊંટ કહે છે સ્વાસ્થ્યમ એટલે કે સ્વાસ્થ્ય, સમીચીનમ એટલે સારું, તો સ્વાસ્થ્ય સારું છે, કિંતુ એટલે પરંતુ, અન્યત એટલે બીજું, અને કિમપી એટલે કંઈ પણ, તો બીજું કંઈ પણ, સમીચીનમ એટલે સારું, અને નાસ્તિ એટલે નથી. નાસ્તિની સંધિ છૂટી પાડીએ તો ન વત્તા અસ્તિ, તો નાસ્તિ એટલે કે નથી. તો અહીં કહે છે સ્વાસ્થ્ય સારું છે, પરંતુ બીજું કંઈ પણ સારું નથી. શુકસ્ય ચંચુઃ વક્રા, કુકુરસ્ય પુચ્છમ વક્રમ, બકસ્ય ગ્રીવા વક્રા. હવે એ કહે છે કે શુકસ્ય ચંચુઃ એટલે કે શુકસ્ય એટલે કે પોપટ, પોપટની ચાંચ, વક્રા એટલે વાંકી, પોપટની ચાંચ વાંકી, પછી તો કે અલ્પવિરામ, કુકુરસ્ય પુચ્છમ વક્રમ, કુકુરસ્ય એટલે કે કૂતરાની અથવા કૂતરાનું, પુચ્છમ એટલે પૂંછડું, અને વક્રમ એટલે વાંકું, કૂતરાનું પૂંછડું વાંકું. બકસ્ય ગ્રીવા વક્રા, બકસ્ય એટલે બગલું, અને બગલાની, અને ગ્રીવા એટલે ડોક, અને વક્રા એટલે વાંકી, તો કહે છે બગલાની ડોક વાંકી. સુગાલઃ વદતી, શિયાળ કહે છે, શુકસ્ય ચંચુઃ વક્રા કિંતુ સઃ મનુષ્યવાણીમ વક્તુમ શક્નોતિ. શિયાળ કહે છે શુકસ્ય ચંચુઃ વક્રા એટલે કે પોપટની ચાંચ વાંકી છે, કિંતુ એટલે પરંતુ, સહ એટલે તે, પરંતુ તે મનુષ્યવાણીમ એટલે મનુષ્યની વાણી, અને વક્તુમ એટલે બોલવું, અને શક્નોતિ, શક્નોતિ એટલે શક્તિમાન છે અથવા તો સમર્થ છે, તો તે કહે છે કે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે અથવા તો બોલવા શક્તિમાન છે. કુકુરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ સઃ સ્વામી ભક્તઃ અસ્તિ. કુકુરસ્ય એટલે કે કૂતરાનું, પુચ્છમ એટલે પૂંછડું, કૂતરાનું પૂંછડું, વક્રમ એટલે વાંકું, કિંતુ એટલે કે પરંતુ, તો કે કૂતરાનું પૂંછડું વાંકું છે, પરંતુ સહ સ્વામી ભક્તઃ અસ્તિ. સહ એટલે તે, સ્વામી ભક્તઃ, સ્વામી ભક્તઃનો અહીં અર્થ થશે માલિક પ્રત્યે વફાદાર, તો તે વફાદાર પ્રાણી છે એવું અહીં કહે છે. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બકસ્ય એટલે કે બગલાની, ગ્રીવા વક્રા એટલે કે ડોક વાંકી છે, પરંતુ તસ્ય એકાગ્રતા, તસ્ય એટલે કે તે, અને એકાગ્રતા એટલે એકાગ્રતા માટે, અને પ્રચલિતા એટલે પ્રસિદ્ધ છે, જાણીતું છે, તો તે તેના એકાગ્રતાપણા માટે જાણીતું છે. બગલો છે તે પાણીમાં એક પગે ઊભો રહે છે, પરંતુ એ તેના હાથમાં આવેલો શિકાર એટલે કે તે માછલી અથવા તો માછલાને તે તરત જ ઝડપથી પકડી લે છે, અને તેથી જ તે એકાગ્રતા માટે જાણીતું છે. તો અહીં શું કહે છે કે પોપટ તે મનુષ્ય પોપટની ચાંચ વાંકી છે,
પણ તે મનુષ્યવાણી બોલી શકે છે. કૂતરાનું પૂંછડું વાંકું છે, પરંતુ તે એક વફાદાર પ્રાણી છે. પછી તો કે બગલાની ડોક વાંકી છે, પણ તે તેની એકાગ્રતા માટે જાણીતું છે. ત્યાર પછી કહે છે તો કે ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ કિંતુ ભવાન મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. હવે અહીં શું કહે છે? ભવતઃ એટલે કે આપના અથવા તો તમારા. સર્વાણી, સર્વાણી એટલે બધા, સર્વ બધા જ. અને અંગાની એટલે અંગો. આપના બધા જ અંગો વક્રાણી, વક્રાણી એટલે વાંકા અને સંતિ એટલે છે. તો આપના બધા જ અંગો વાંકા છે, પરંતુ ભવાન, ભવાન એટલે તમે, મરુભૂમ્યાઃ, મરુભૂમ્યાઃ એટલે થશે અહીં રણ પ્રદેશ, અને નૃપઃ એટલે રાજા, અને અસ્તિ એટલે છો. તો કે તમે રણ પ્રદેશના રાજા છો. અહીં શિયાળ ઊંટને સરસ વાત સમજાવે છે કે તમારા બધા જ અંગો વાંકા છે, પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો. અપિ ચ તેષાં ચંચોઃ પુચ્છસ્ય ગ્રીવાયાઃ ચ પ્રયોજનમ અસ્તિ નિરર્થકમ નાસ્તિ. અપિ ચ એટલે કે અને પણ, તેષામ એટલે તેની, અને ચંચોઃ એટલે કે ચાંચ, તો કે વળી તેમની ચાંચનો, પુચ્છસ્ય એટલે કે પૂંછડાનો, અને ગ્રીવાયાઃ એટલે કે ડોકનો, અને પાછળ આપેલું છે પ્રયોજનમ અસ્તિ. પ્રયોજનમ એટલે કે ઉદ્દેશ્ય અથવા તો હેતુ, અસ્તિ એટલે છે, તો તેનું કંઈ ને કંઈ પ્રયોજન એટલે કે ઉદ્દેશ્ય કે હેતુ છે. નિરર્થકમ નાસ્તિ, નિરર્થકમ એટલે કે નકામું, અને નાસ્તિ એટલે નથી. તો અહીં કહે છે કે તેમની ચાંચનો, પૂંછડાનો અને ડોકનો કાંઈ ને કાંઈ ઉદ્દેશ્ય અથવા તો હેતુ છે, કશું જ નકામું નથી. હવે અહીં એક શ્લોક આપેલો છે. તે અસુર ગુરુ શુક્રાચાર્ય રચિત આ શ્લોકમાં મહત્ત્વની વાત દર્શાવી છે. એ શ્લોક જોઈએ તો કે અમંત્રમક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલ મનોષધમ, અયોગ્યઃ પુરુષો નાસ્તિ યોજકસ્ત્ર દુર્લભઃ. અહીં અમંત્રમ અક્ષરમ ની જો સંધિ છૂટી પાડીએ તો અમંત્રમ વત્તા અક્ષરમ. અમંત્રમ એટલે કે મંત્ર, અને અક્ષરમ એટલે કે અક્ષર. તો અહીં થશે કે મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. પાછળ આપેલું છે નાસ્તિ, તો કે મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નથી. પછી પાછું આપેલું છે નાસ્તિ, નાસ્તિ એટલે નથી, અને મૂલ મનોષધમ, જો એની સંધિ છૂટી પાડીએ તો મૂલમ વત્તા અનૌષધમ. મૂલમ એટલે કે મૂળ, અને અનૌષધમ એટલે થશે અહીં ઔષધ, ન હોય એવું. તો અહીં કહે છે કે ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. ફરીથી જોઈએ તો કે મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નથી, ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. ત્યાર પછી તો કે અયોગ્ય પુરુષો નાસ્તિ. અયોગ્ય એટલે અયોગ્ય, અને પુરુષો એટલે કે પુરુષ,
અને નાસ્તી એટલે નથી. તો અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. ત્યાર પછી છે યોજકસ્ત્ર દુર્લભ. હવે અહીં જો એની સંધિ છૂટી પાડીએ તો યોજક વત્તા તત્ર. તત્ર એટલે ત્યાં, અને યોજક એટલે કે ઓળખનાર. તો કહે છે કે ત્યાં ઓળખનાર મળવો મુશ્કેલ છે. ફરીથી ભાષાંતર જોઈએ તો મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. ઔષધ ના હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. અને તે બાબતમાં યોજક એટલે કે ઓળખનાર મળવો મુશ્કેલ છે. આ પાઠમાં આપણને એક શીખ મળે છે, તો કે જે પ્રાણી માત્રમાં દોષ હોય છે જ, પરંતુ દરેક પ્રાણીમાં ગુણ પણ હોય છે. આપણે વ્યક્તિના ગુણનો વિચાર કરવો જોઈએ. આ વાર્તામાં ઊંટ અને અન્ય પ્રાણીઓની વાતચીત દ્વારા આ હકીકત જણાવવામાં આવી છે. મજા આવીને આ પાઠમાં? સરસ. જીવનમાં આ પાઠ શીખવા જેવો છે. સારું, હવે તેનું આપણે સ્વાધ્યાય કાર્ય જોઈએ. તો એમાં પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે ઉષ્ટઃ સ્વભાવેન કીદૃશઃ અસ્તિ. તો જવાબમાં આવશે ઉષ્ટઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ તો ઉષ્ટઃ વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ. ઊંટ છે તે વૃક્ષની ઉપર શું જુએ છે? તો ઉષ્ટઃ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. ત્યાર પછી ઉષ્ટઃ શુકમ કિમ કથયતિ. ઊંટ પોપટને શું કહે છે? તો જવાબમાં આવશે ઉષ્ટઃ શુકમ કથયતિ. હે શુક, તવ ચંચુઃ વક્રા અસ્તિ. પ્રશ્ન નંબર 4, તો કે કસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. આવડી જાય ને? તો શું આવે જવાબમાં? કુકુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. ત્યાર પછી તો કઃ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. કોણ મનુષ્ય વાણી બોલી શકે છે? અને ત્યાર પછી બીજો સવાલ છે કસ્ય ગ્રીવા વક્રા. કોની ડોક વાંકી છે? તો જવાબમાં આવશે શુકઃ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. અને ત્યાર પછી તો કે બકસ્ય ગ્રીવા વક્રા અસ્તિ. પછીનો સવાલ કઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. તો જવાબમાં આવશે ઉષ્ટઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, કસ્ય સ્વામી ભક્તિઃ પ્રચલિતા. કસ્ય સ્વામી ભક્તિઃ એટલે કે કોણ સ્વામી ભક્તિ એટલે કે વફાદાર પ્રાણી માટે જાણીતું છે? તો જવાબમાં આવશે કુકુરસ્ય સ્વામી ભક્તિઃ પ્રચલિતા. બરાબર ને? ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનોની સામે ચોરસમાં પાઠને આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો. હવે એમાં જુઓ, પહેલું વાક્ય છે શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. તો અહીં જવાબમાં શું આવશે? ન. કારણ કે આગળ શુકઃ પણ શું આપેલું છે? સ્વભાવેન વક્રઃ અસ્તિ. તો
ન આવે. જો ઉષ્ટઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ આવે તો આમ આવે, નહીતર ખોટું આવે. શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ તો શું આવશે? ન. ત્યાર પછી બીજું, શુકસ્ય ચંચુઃ વક્રા અસ્તિ તો શું આવશે? સાચું, આમ. બરાબર ને? શુકસ્ય ચંચુઃ વક્રા અસ્તિ, પોપટની ચાંચ વાંકી છે. ત્યાર પછી ત્રીજું જોઈએ તો બકઃ મનુષ્યવાણીમ વક્તુમ શક્નોતિ. તો બકઃ મનુષ્યવાણીમ વક્તુમ શક્નોતિ, વાક્ય પહેલાં 2 વાર વાંચીને સમજવાનું. તો બકઃ આપેલું છે એટલે શું આવશે? ન. પરંતુ જો એની જગ્યાએ શુકઃ આપેલું હોય તો શું આવે? આમ. બરાબર ને? તો અહીં આવશે ન. ત્યાર પછી ચોથું જોઈએ તો શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ. તો અહીં જવાબમાં શું આવશે? ન. કેમ? તો કારણ કે આગળ આપેલું છે શુકસ્ય. જો ત્યાં બકસ્ય આપ્યું હોય કે બકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ તો આમ આવે, પરંતુ અહીં શુકસ્ય આપેલું છે એટલે ત્યાં આવશે ન. ત્યાર પછી ઉષ્ટઃ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ તો એ આવશે આમ. હા, સાચું. બરાબર ને? હવે જુઓ પ્રશ્ન નંબર 4. કોષ્ટકમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમ કે અહીં ઉદાહરણ આપેલું જ છે, ઉષ્ટઃ વને અટતિ. બરાબર ને? તો એવી જ રીતના શુકઃ લઈએ. શુકઃ તો શુકઃ પછી તો કે લજ્જામ અનુભવતી, એમ પણ આવે ને? ત્યાર પછી બીજું વાક્ય જોઈએ તો અહમ મોદકમ. તો અહમ છે એટલે પાછળ કયો પ્રત્યય લાગશે? મી પ્રત્યય. તો અહમ મોદકમ ખાદામી. બરાબર ને? હવે એના પછી છે કિશનઃ. તો કિશનઃ જલમ પીબતી, અથવા તો એમ પણ આવે કે કિશનઃ પુસ્તકમ પઠતી. હવે એવી જ રીતના માલા છે તો માલા જલમ પીબતી, અથવા તો માલા પુસ્તકમ પઠતી. આ રીતે પણ વાક્ય બની શકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે વિરાજઃ કૃશઃ કિંતુ શક્તિમાનઃ અસ્તિ. અહીં કૌંસમાં આપેલું છે ને શક્તિમાન, તો ત્યાં આપણે તે લખવાનું છે, શક્તિમાન અસ્તિ. તો એવી જ રીતના અમિતઃ શિશુઃ કિંતુ, અને કૌંસમાં આપેલું છે નિર્ભય, તો નિર્ભયઃ અસ્તિ. એવી જ રીતના બીજું નિમવૃક્ષઃ તિક્તઃ, અને કૌંસમાં આપેલું છે ગુણકારી, તો કિંતુ ગુણકારી અસ્તિ. તેવી જ રીતના ત્રીજું જોઈએ તો રુગ્ણાલયઃ લઘુઃ કિંતુ સ્વચ્છઃ અસ્તિ. ત્યાર પછી પર્વતઃ દૂરે કિંતુ રમણીયઃ અસ્તિ. ત્યાર પછી તો કે કોકિલઃ કૃષ્ણઃ કિંતુ મધુરભાષી અસ્તિ. બરાબર ને? ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ તો ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. હવે એમાં પહેલું આપેલું જ છે આપણને એષઃ બકઃ, અને કૌંસમાં આપેલું છે એકાગ્રતા. તો એષઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. તેની
એકાગ્રતા માટે તે પ્રસિદ્ધ છે. તો એવી જ રીતના પહેલું જોઈએ તો એષઃ શુકઃ, અને કૌંસમાં આપેલું છે. અહીં કૌંસમાં સ્વામી ભક્તિ આપેલું છે, પરંતુ અહીં આવશે શુકઃ છે એટલે મનુષ્ય વાચા. તો અહીં વાક્ય બનશે એષઃ શુકઃ તસ્ય મનુષ્ય વાચા પ્રચલિતા. ત્યાર પછી બીજું જોઈએ તો એષઃ કુકુરઃ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. એવી જ રીતના ત્રીજું જોઈએ તો સઃ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. એવી જ રીતના ચોથું જોઈએ સઃ શિક્ષકઃ તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. ત્યાર પછી પાંચમું જોઈએ સઃ છાત્રાલયઃ તસ્ય વ્યવસ્થા પ્રચલિતા. અહીં આપણે સ્વાધ્યાય કાર્ય પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા આ નોટમાં ભાષાંતર તેમજ સ્વાધ્યાય કાર્ય મોઢે લખવાનો પ્રયત્ન કરજો.